ચવણો કાઢો તો કાઢે જે તમને દાદા આ લોકોના પગ કેટલા અલગ છે આખા એન્ડ ડોગ બી આખું યુનિક જ છે વાહ 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 इंस ने खून कर दिया बाहुबली औरत है એન્ડ આ લોકોનું ક્રિકેટ રમવાનું તો પૂરું થતું જ નથી એન્ડ પેલા લોકોને મેં ક્યારનું કીધું છે કે ચાલો હવે બહાર નીકળો પણ બહાર જ નથી નીકળ્યા મસ્ત લાગે કમરક એકદમ ખટમીઠું લાગે કમરક તું તો પહેલી વખત જ ખાય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અમે અત્યારે દમણ જઈએ છીએ ફરવા માટે અને ત્યાં એક અમૃતાલય મંદિર છે તે જોવા માટે જઈએ છીએ અમારી ટ્રેન 5 અને 10ની હતી ઓલમોસ્ટ અમે લોકો લેટ થવાના જ હતા બટ ટાઈમ પર પહોંચી ગયા એન્ડ અત્યારે અમે ટ્રેનમાં છીએ બેન બે સાથે છીએ બાકી બધાની સીટ બહુ બધી અલગ અલગ છે મારા ભાઈને અને અંકલને લોકો સામેની સીટ પર બેઠા છે અને મમ્મીને લોકો આગળ બેઠા છે હવે સાથે જ્યારે મળીશું ત્યારે મેં તમને બધા બતાવીશ એન્ડ હવે ત્યાં જઈને જો મને વિડીયો શૂટિંગ કરવા મળશે તો હું કરીશ કેમ કે મોસ્ટ ઓફલી તો ત્યાં વિડીયો શૂટિંગ કરવા મળતું નથી બટ જો મને થોડું બતાવવા મળ્યું તો હું સ્પીડમાં તમને બતાવી દઈશ પછી ના મજા આવે ઈ જાઓ હવે દમણ બીચ પર આવી ગયા આ લોકો ખબર નહીં હું કરે ફોનમાં અને દરિયામાં તો પાણી જ નહીં બિલકુલ જે જોવા હતા એ જ જોવા ના મળ્યું લોકેશન મસ્ત છે એન્ડ પેલું અમૃતાલય એમ છે બટ ત્યાં વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે મેં એ વિડીયો ઉતાર્યો નથી હવે આખો દિવસ તો અહીંયા જ રહેવાનું લાગે બટ પાણી નહીં તો કોઈ મજા નહીં આવે બપોરના ટાઈમે બપોરે હોજી આવો હોજી પાણી આવે સવારે જતરા હોજી આવે બધા બીચ ઉપર એવું હોય પણ જે જોવા આવ્યા એ તો જોવા ના મળ્યું હવે અહીંયાથી બીજે કશે જવાનું હશે તો બીચ આ જ છે બીચ બીજો કોઈ નહીં અરે બીચની વાત નહીં કરતી બીજું કંઈક જોવા જવાનું હશે તો ફોટા પાડા બરાબર એટલું મસ્ત પણ કોઈ ફોટા જ નહીં પાડી આપતું એટલું મસ્ત લોકેશન અહીંયા ફોટા પડવાની કેટલી મજા આવે નહીં તો ફોટા પાડી આલ ને તો તું મારા પાડી આપ નહીં હું તારા કરવા પાડી આપું તું પહેલા મારા પાડી આપ એક વસ્તુ મને આપવાની છે બોલો મસ્ત નાસ્તો એ મારે લેવી છે તમારી પાસે હા ભલે આપી દો આ તાર પેલો ચવણો કાઢો તો કાઢે હું પાડીએ જે તમને દાદાએ આપી હા બોલાન બંધ નહીં કર્યું બોલો હવે સમજી ગયા તમે બોલાન બંધ નહીં કર્યું બોલો શું જ્યાં સુધી ચાલુ થાય ને ત્યાં સુધી બહુ આવે તો બહુ મમ્મી જો કાલનું સુવિચાર છે નાસ્તો ક્યારે ખતમ થશે તમારા લોકોનો થઈ ગયો અને ચો જવાનું હવે ચો જવાનું જો ભાઈ સાંભળજો કાલનો સુવિચાર કાલનો જો હા બોલ સાંભળો ભાઈ જો સાંભળો હવે એકવાર નવીન અંકલ હું બોલી દઉં બરાબર એટલે પછી મને એટલા બધા શિપલા મળે એટલા મસ્ત મોટા છે અને એ ફોટા પાડવાની એટલી મજા આવે લોકેશનમાં દરિયો છે નહીં પણ એટલા મસ્ત ફોટા પડે છે એન્ડ મમ્મીને લોકો તો હજી પણ ત્યાં નાસ્તો જ કરે છે એ લોકો તો ઊભા થવાના નથી અમે લોકો ફોટા પાડવા આવ્યા છીએ એન્ડ પેલો શિપલા હોતે બસ મારે હવે નહીં જોઈતા પડી ગયો ફોટો આ કયા શેપનો શિપલા લઈને આવ્યો આ શિપલા કશું હો મને તો કંઈ ખબર નહીં ક્યાંથી શોધી લાવ્યો અમે હવે ઝૂમાં જઈએ છીએ હવે બધા કારમાં બેસીને ઝૂમાં જઈએ કેમ કે 2 ફેરા કરવા પડશે કાર એક જ છે અને અહીંયા એક અંકલ અંકલની ભાઈ હતા તેમની કાર પર અમે લોકો હવે ઝૂ પર જઈએ છીએ કેમ કે અહીંયાથી બહુ દૂર છે ને અહીંયા કોઈ ટેક્સી કે રિક્ષા એવું કંઈ મળે એવું છે નહીં હવે બધા સામાન બધું નાસ્તો ને એવું બધું મૂકીએ અને પછી જઈએ ઝૂમાં હવે હું તમને ત્યાં જઈને ઝૂ બતાવીશ કે કેવું છે તે મસ્ત ઝૂમાં આવી ગયા બધા
આ પાછળ જેટલું ટોળું દેખાય ને અમારું જ છે. અરે દેખાયા તું બી. લોકેશન એટલું મસ્ત છે. અને અમારા કોણ પારસી ફોટા અરે હું તો નહીં દેખાવું ચાલશે. લે અમારા પાડે ફટાફટ. ત્યાં ફોટોગ્રાફર રાખીએ મને. હાય અંકલ. હાય આ લોકોના પગ કેટલા અલગ છે આખા. એન્ડ ડોગ બી આખું યુનિક જ છે. એનું નામ તો મને બી નહીં ખબર બટ છે બહુ મસ્ત. સફેદ જંબુ બનતા ભાઈ જોબુ તો હોય ને. હા સફેદ જંબુ બનતા ભાઈ જોબુ તો હોય ને. હા આ લોકો તો ફોટો સેશન જ ખતમ નહીં થતું. અંકલ તો જાણે ઝારા મોડલ. લે આવો તો બંધ કરો. ભૂખ લાગી. ઓય મમ્મી ભૂખ લાગી. ભૂખ લાગી. ભૂખ ભૂખ. પાછા દરિયા કિનારે જઈએ. હવે પાણી આવી ગયું છે ફાઇનલી. તો હવે પાણી જોઈ આવીએ. જો કે ડુમ્મસ બી છે સુરતમાં બટ દમણ આવે તો દમણનો બીચ બી જોવો જરૂરી છે ને. એને અત્યાર સુધીનું મેં રેકોર્ડિંગ નથી કર્યું કેમ કે તે રેકોર્ડિંગ કરવાની મનાઈ હતી. કેમ કે આજે અમે લોકો જે જગ્યાએ આવ્યા છીએ ત્યાં રેકોર્ડિંગ બિલકુલ અલાઉડ નથી. એ મમ્મી નારિયેળ વગર ના ફૂટે. ફોડેલું નારિયેળ ફોડો શું ફાયદો. तू रह जाओ आइकन स्टार्ट कर दिया है. इसने नारियल का कत्ल कर दिया. इस औरत को खूनी ठहराओ. કેટલું લેવાનું? પણ એક જ ઝાટકે કમ બે કટકા થઈ જવા. ઝાટકે બે કટકા થઈ જશે. वाह 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 वाह. इसने खून कर दिया. બાહુબલી बाहुबली औरत है. वैसे औरत तो नहीं है बुढ़ी हो चुकी है. અભી એવું થયું જુઓ. સ્લો સ્લો મેન્સ. હજી લાવ્યું પાછળ તો. હજી મારા પપ્પા તો જેટલા સ્લો હેડો બિચારા અંકલથી બી સ્લો 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 ચાલે છે. દેખાય છે. રેકોર્ડિંગ તો બંધ है. अच्छा तूने एक ही झटके में तोड़ दिया. पानी पानी हो तो आए ना. आधे खुर्सिया ફાઇનલી બીચ પર પાણી જોવા મળ્યું. બધા ક્રિકેટ બી રમે છે. સનસેટ જોરદાર છે. બાપરે જો એટલું બધું બી નજીક નહીં પણ મજા આવી. એવું ક્યાં જાવ લે. ના યાર માર નહીં આવું. પણ નેચે ઉતરતા ના ફાવા. અહીંયા સીડી જ નહીં. હું અંકલ તમે ઓકે ચલો નીચે ઉતરો. કપડાં જોઈને એવું ના કહેતા કે કપડાં ચેન્જ કરી દીધા. મેં કપડાં ચેન્જ કરી દીધા કેમ કે મને શર્ટમાં બહુ ગરમી લાગતી હતી. પેલું ખાઈને કતું ગરમી ગરમી થઈ ગઈ. શિયાળા જેવું કશું લાગતું જ નહીં. આ વખત તો શિયાળો જ નહીં. ગરમી એટલી પડી, વરસાદ એટલો થયો પણ શિયાળામાં ઠંડી એટલી નહીં પડી. મજા ના આવી. અમારા ભાઈને આવી બંને તો ક્રિકેટ રમવા જતા રહ્યા છે. આપણે બીચ જોઈએ. પગ તો પલાળવા નહીં. બ્યુટીફુલ.
શું સીન છે, બર્ડ્સ ઉડે છે યાર, વાહ વાહ વાહ, મસ્ત સીન છે. હા શું? અરે આ લોકો તો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું. બંને આવડે એટલે હું તો જવાની નહીં. હું થોડા ફોટોસ પાડી લઉં. ઘોડા ગાડી, વાવ. એન્ડ હું બહુ વ્લોગ્સ બનાવતી નથી, તો મારાથી જો થોડી ઘણી ભૂલ થતી હોય તો મને જણાવજો એન્ડ કોમેન્ટમાં. અરે યાર તમે લોકો ઉતારો, હું કટ કરી દઈશ. તો હું ઉતારું જ છું, પછી હું કટ કરી દઉં. હા છોકરાઓ કદી સાંભળે ને. ચલો હું ફોટો પાડી લઉં, આગળનું પછી બતાવીશ. હું ક્યારની બેઠી છું એમ પેલા બૈરા લોકોની વાત પૂરી નથી થતી. વિચારો તમે લોકો, એ લોકો કેટલી વાતો કરે છે, મતલબ દરિયાના વચ્ચેની વાતો. એ લોકોને આટલી બધી વાતો મળે છે ક્યાંથી? બૈરા ગમે ત્યાં વાતો કરી શકે. મેરેજમાં, કોઈના મરણમાં ગયા હોય ને ત્યાં પણ, રોડના વચ્ચે પણ વાત કરી શકે એ લોકો. એ લોકોની વાત પૂરી થાય જ ના. એન્ડ જો મમ્મીઓને એમની સિસ્ટરનો કોલ આવી ગયો તો મતલબ એ લોકોની વાત કલાક 2 કલાક કયા ટોપિકથી કયા ટોપિક પર જાય આપણને ખબર જ ના હોય. એન્ડ ગર્લ્સને જો ફ્રેન્ડનો, બેસ્ટીનો ફોન આવી ગયો તો એ લોકોની પણ. એન્ડ ડોન્ટ માઇન્ડ, પણ છોકરીઓની વાત નથી કહેતી, છોકરાઓ બી આવા હોય છે. મતલબ એ લોકોના પાસે બી ટોપિક બહુ બધા હોય છે વાત કરવાના. આઈપીઓ છે, શેર માર્કેટ છે, ક્રિકેટ છે, મતલબ કેટલી બધી વાતો કરે. એ લોકો બી વાત તો બહુ જ કરે, ખાલી બદનામ અમને લોકોને કરેલા છે. બાકી એ લોકો પાસે બી વાત બહુ હોય છે. મારા પપ્પાને લોકો ક્યારના વાતો કરે છે. એ લોકોના પાસે બી ટોપિક પૂરા નથી થતા. મતલબ આપણા લોકો પાસે આટલા બધા ટોપિક આવે છે ક્યાંથી? મળીએ દરરોજ છીએ તો બી મતલબ ટોપિક એટલા બધા છે, ખબર નહીં ક્યાંથી આપણે લોકો ટોપિક લઈ આવીએ છીએ. હવે હું એટલી કંટાળી છું કે કંટાળીને હું હવે બેઠી. અત્યાર સુધી મને જગ્યા નથી મળતી, હવે હું અત્યારે બેઠી છું શાંતિથી. એન્ડ આ લોકોનું ક્રિકેટ રમવાનું તો પૂરું થતું જ નથી. એન્ડ પેલા લોકોને મેં ક્યારનું કીધું છે કે ચાલો હવે બહાર નીકળો, પણ બહાર જ નથી નીકળતા. હવે જોઉં છું મારે ક્યાં સુધી બેસવું પડે છે. થોડા ધીમે ધીમે બહાર તો નીકળે છે. હવે આવશે, થોડી અહીંયા વાતો કરશે, એના પછી હવે જોઈએ અમે લોકો ક્યારે જઈએ. અમારી 8 વાગ્યાની ટ્રેન છે, એટલે તમારે 7 વાગે હવે નીકળવાનું છે. હવે જોઈએ કેટલા વાગે નાસ્તો કરીએ છીએ, જમીએ છીએ. તો કે અમે ગુજરાતી છીએ એટલે થેપલા તો સાથે લઈને જ આવ્યા છો. હવે થેપલા ખાઈને જઈએ. આંટીઓ હવે કેટલું કંટાળ્યા હવે અમે લોકો. આ જો આંટી નાના છોકરાના જેમ રમે છે. બોલાવી આ લોકો વિડીયો ઉતારવા પહેલા રેડી મેં ઉતારી દીધો. જો અરે નાના છોકરાના જેમ હે. ચાલો હવે મેં ગયો કંટાળી. જો આ જો આ નહીં બધું જ આવડે. બોલો આ લોકો ના. તમે જતા રહો, બાળ મંદિરમાં જતા રહો. મારા પપ્પા જો વિડીયો શૂટિંગ કરવા બેઠા મસ્ત. અરે વાહ વાહ. પિત્તા રમવાનું ચાલુ કરી દીધા. હવે દરિયામાંથી પિત્તા ઉપર આવી ગયા. અરે પિત્તામાં આટલા બધા ખાના ના આવે. જો અંકલ બી રમે. હા ચાલો મહેશભાઈ જલ્દી જલ્દી. ઓહો હો, વાહ વાહ, વેરી ગુડ વેરી ગુડ. આશુબેનનો વારો. આશુબેન તો આઉટ. હા
વાહ 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 વાહ. હવે પ્રકાશભાઈ નો વારો. ફાઉલ પ્રકાશભાઈ નો વારો. પ્રકાશભાઈ આઉટ જો, પાણી આવી જશે તો આઉટ. એ ના આમાં શું ના. ઓહો ધોનીરભાઈ નો વારો. બસ ગયા ધોનીરભાઈ, ધીમે ધીમે. ઓહો ભરત કાકા નો વારો આવ્યો લે. આઉટ. રીટાબેન આયા. આવો ને બે અંગાથી પગ મૂકવાના. વાહ સાટી વાહ. હવે મમ્મી નો વારો. આ ગેમમાં બૈરો એક્સપર્ટ જ હોય. મન આઉટ. આઉટ ચીટિંગ કહેવાય. કમ્પ્લીટલી લંગડી લેવાની જો. હા બસ ફાઉલ મતલબ બીચ પર આવીને બધા નાના છોકરા બની જાય. અરે આ લોકો ગોડા રમવાના. ઈંડા કૂદ. એવું પણ રમો. તમને તો બહુ બધું આવડે. પિક્ચર તો બહુ રમે તમે તો. મારા પપ્પા કશું ના રમે. આ લોકો ઈંડું રમવું હોય. જાને ભાઈ ઈંડું રમવા. મારા પપ્પા રમશી. ચલો પપ્પા. બે બાજથી બોલાવું જોઈએ છે. પપ્પા આઉટ. ચલો આ બાજુ હવે ઈંડુ. યાર હું વ્લોગ ઉતારું તો વિડિયોગ્રાફર હું. ધોની થોડો નીચે રે. થોડો નીચે રે. બેકગ્રાઉન્ડ અવાજ બહુ રહેશે તો થોડું. અરે વાહ. થોડો નીચે રે મન. થોડો નીચે રે મન. ચપ પડી જાય ને તો ઉપાડી. યાર આવું બધું આપણે ના કરી શકીએ. બસ રમી રહ્યા. મૂવી થાકી ગઈ યાર. અહીંયા જેટલા બધા નાના છોકરા બની ગયા. બીજ જોઈને બધા નાના છોકરા બની જાય. સારું આજે મને તડકો જોઈને ને તે માથું નહીં ચડ્યું. આંટી લોકોને તો ખતમ જ નહીં થતું. અરે ખતમ કરો. આજનો દિવસ મસ્ત રહ્યો. મજા આવી. હજી તો જો કે આગળ બી છે. હવે બીજું કશું કર. હવે જમવા જઈએ ત્યારે હું વિડીયો ઉતારું તો ઠીક. બાકી તો કંઈ નહીં. હવે ડાયરેક્ટ ટ્રેનમાં જઈશ ત્યારે જ કદાચ તો બતાવીશ. કેમ કે થાકી બી બહુ ગયા. આજે બહુ ફરવાનું થયું. અને બર્ડ નેચર કેમ્પમાં ગયા ત્યાં ખાલી પક્ષીઓ જ હતા. મને એમ કે ત્યાં સિંહ વાઘ ને એવું જોવા મળશે. પણ અહીંયા તો એવું લાગ્યું કે જાણે બસ પક્ષીઓ જ હતા. એમાં બી હા હતા સારા. અમુક જોયા ના હોય તેવા. આગળ મેં ફોટોઝ કાં તો વિડીયો સ્પીડમાં મૂક્યા હશે. મારે નક્કી નથી કે વિડીયોઝ મૂકીશ કે ફોટોઝ મૂકીશ. જે પ્રમાણે સેટ થશે તે પ્રમાણે કરી દઈશ. કેમ કે સોંગ બી મૂકવાનું કોપીરાઇટ લાગી જાય એટલે. હવે જોઈએ. આ મનને બહુ ઉત્સાહ છે. બહુ उत्साह है इसको. बस लिया बस. હવે ચલો ફાઇનલી હવે થોડા ચાલવાની કોશિશ તો કરે છે આ લોકો. હવે જમવા બેસીએ ત્યારે હું બતાવીશ. નક્કી પહેલાં જ કીધું નહીં. કદાચ ટ્રેનમાં જઈને બી બતાવી દઉં. કેમ કે બધા બહુ થાકી ગયા છે.
પૂછ લ્યા નાટક લ્યા ઓને કે થોડા સાઈડ હા ના વિડિયો કરવાનો સામને ઉતર બસ ચાલુ તો એ મારા સાલા બંધ લે ગુજરાતીઓ ગમે ત્યાં જાય ગમે તેટલા થાક્યા પણ ગરબા તો રમવાના જ. મતલબ ગરબા રમીને આખો થાક ઉતરી જાય. ગરબા ના રમે તો પિકનિક ના કહેવાય. ચલો હવે અરે અહીંયાથી જઈએ ને પણ સીડી હો ને તમારા માટે સીડી પરથી જાવ ને. આ આંટી અમારા ને બહુ સ્ટન્ટ કરે. એને સ્ટન્ટ કરવા વધારે જોઈએ. મતલબ ચડાતું નહીં તો બી ત્યાંથી તો જવાનું જ. બરાબર ને પપ્પા? આવે મસ્ત કમરક અને કાચી કેરી. મતલબ આ મજા આવી જાય કમરક અને કાચી કેરી ખાવાની. ખાવી તારે? મસ્ત લાગે કમરક. એકદમ ખટમીઠું લાગે કમરક. તું તો પહેલી વખત જ ખાય. મસ્ત મજા આવે. મતલબ અમે ગણપતિ વિસર્જનમાં જતા ને જ્યારે તો ત્યાં રસ્તામાં ને ત્યાં કમરક ને કાચી કેરી એટલી બધી આવે તો ખાવાની આમ વેઇટ કરવાની બી મજા આવે ને સાથે સાથે ખાવાનું એટલી મજા આવી જાય. મને તો ખવડાય. મતલબ હું વ્લોગ ઉતારું તો મને ખવડાવવાનું નહીં. વિડીયોમાં ખવડાય બાકી ખવડાવતો નહીં પણ બિલકુલ બી. સ્ટેશન પર આવી ગયા છીએ. મારો અવાજ નહીં આવતો હોય પછી તૈયારી કરી દઈશ. અત્યારે તો મારી ગાડી જાય છે. અમે અમારી ટ્રેનની રાહ જોઈએ છે ક્યારે આવશે ખબર નહીં અમારી ટ્રેન. સ્ટેશન પર કેટલું બોલ બોલ કરે. 1 કલાક પહેલાં આવી ગયા છે. મને શૂટિંગ ચાલુ જ નહોતું કર્યું કેમ કે મને ચોરી થઈ જવાની એટલી બીક હતી. ફોન ચાલે જશે તો કોઈ નવું તો અપાવવાનું છે નહીં મને. હવે ટ્રેન ક્યારે આવશે ખબર નથી. ખાવાનું તો મજા આવે. આ લોકો એક કલાક પહેલા ટ્રેનના પ્લેટફોર્મ પર લઈ આવ્યા. મોડું થશે કરીને કશું ખાવા નહીં દીધું અમને લોકોને. હવે તો ખાવાનું અમને આપ્યું એમાં સારું કે અમને ડાઇનિંગ ટેબલ વાળું સીટ મળી. નહીં તો હું ખાતે અમે લોકો મસ્ત ખાવાનું. એન્ડ ગુજરાતીઓના સ્પેશિયલ તો નામ બી ભૂલી ગઈ. થેપલા. હા બ્રેન લોસ થઈ જાય. કમ્પ્લીટ